તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો તમને ખબર જ હશે કે અમદાવાદની અંદર રથયાત્રા અત્યારે હાલ શરૂ છે અને અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે। અમદાવાદની અંદર રથયાત્રા કાઢવામાં આવી હતી। રથયાત્રાની અંદર એમ કહેવાય છે કે લાખો લોકોની ભીડ જોવા મળી હતી દોસ્તો, અને ઘણા બધા હાથી પણ આવ્યા હતા દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે, અને પોલીસ સાહેબ જે સિક્યોરિટી એમ કહેવાય છે કે સિસોટી વગાડે છે, અને હાથી એટલા બધા ભડકે છે કે વાત જ ના પૂછે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે, એમાં હાથી દોડતા જોવા મળ્યા છે અને લોકો પણ દોડી રહ્યા છે। એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે અમદાવાદ, ભાવનગર આ બધાની અંદર રથયાત્રા એવડી મોટી કાઢવામાં આવે છે કે વાત જ ના પૂછો દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। 148મી રથયાત્રા છે, અને રથયાત્રાની અંદર લાખો લોકોની ભીડ જોવા મળી રહી છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો। તો દોસ્તો તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, જે કારણ કે રથયાત્રાની અંદર કોઈએ સિસોટી વગાડવી નહીં। સિસોટી વાગશે તો એમ કહેવાય છે કે લોકોમાંથી નાની મોટી ઈજા પણ થઈ શકે છે દોસ્તો। તો તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી બીજા वीडियो मिले तब तक के लिए जय हिंद जय भारत। मिलेगा और बीजा वीडियो में तब तक के लिए बाय बाय।